હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ વઘાર્યું। આ વઘાર્યું બનાવતા બિલકુલ સમય નથી લાગતો, માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો। ચાલો બનાવીએ। તો આપણે કાચી કેરી લીધી છે, એને આ રીતે આપણે ટુકડા કરી લીધા છે અને એક વાટકી મેં ગોળ લીધો છે। એક વાસણમાં આપણે તેલ નાખીશું। તેલ ગરમ થાય એ બાદ એની અંદર આપણે નાખીશું 2-3 લવિંગ અને 2-3 આખા મરી પણ નાખી દઈશું। આખા લાલ મરચાં પણ નાખી દેવાના છે અને અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું। અડધી ચમચી આપણે કલોંજી નાખવાની છે અને થોડા આપણે મેથી દાણા પણ નાખી દઈશું। એક ચમચી આપણે રાઈના કુરિયા લીધા છે અને એનાથી અડધી ચમચી જેટલા મેથીના કુરિયા લઈશું। એ કડવા આવે છે એટલે આપણે થોડા લીધા છે અને હિંગ પણ નાખી દઈશું અડધી ચમચી। બધું મિક્સ થઈ ગયું છે, તો હવે કેરી કટ કરી લેતી એ પણ આપણે અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। એક ચમચી જેટલું આપણે લાલ મરચું પણ એડ કરવાનું છે અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું। તો બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે એની અંદર એક ગ્લાસ ભરીને પાણી નાખી દેવાનું છે। 2 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું, તો કેરી એકદમ સોફ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણે કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર ગોળ નાખી દેવાનો છે। ગોળ નાખીને આપણે 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। તો ગોળ પણ ઓગળી ગયો છે, તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું। આ વઘાર્યું તો એટલું જ સ્વાદિષ્ટ બને છે, શાકની પણ જરૂર નથી પડતી અને રોટલી, પરોઠા કે થેપલા સાથે પણ તમે ખાઈ શકો છો। અને હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। એટલું ટેસ્ટી આ વઘાર્યું તૈયાર થાય છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય। આ રીતે તમે બનાવો ને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આ વઘાર્યું કેવું લાગ્યું। તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।